નમસ્કાર, હું મેઘના રાણા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ ખાતે રવિવારે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન। અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની ઉપસ્થિતિની જાહેરાત। ફૈઝલ પટેલના નામની સંભવિત ઉમેદવારોમાં એન્ટ્રીની અટકળો। રતન તળાવના વસવાટી અલભ્ય કાચબાઓ કૃત્રિમ જળકુંડમાંથી સ્થળાંતરિત કરાયા। લાંબા સમયથી રતન તળાવ પ્રોજેક્ટની કામગીરી બંધ। કરોડો રૂપિયાની ફાળવણી બાદ પણ રતન તળાવની કામગીરી અંગે પ્રશ્નાર્થ। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીના સાથળમાંથી 1 લીટરથી વધુ પરું કઢાયું। ચીરો મૂક્યા વિના માત્ર નીડલની મદદથી પરું કાઢવામાં આવ્યું। ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ રાજગુરુને આજે ફાંસી અપાઈ હતી। લોકસભા 2019 ને જીતવા રાજકીય પક્ષોની કવાયત તેજ થવા પામી છે અને ચૂંટણીના ઉમેદવારોના નામોની અટકળો વહેતી થઈ રહી છે। ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું નામ પણ સંભવિતોમાં સામેલ થવાની ચર્ચા જાગી ઉઠી છે। છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ અને છોટુભાઈ વસાવાના બીટીપી વચ્ચે ગઠબંધનની વાતો અંગે નિવેદનો અને પ્રતિનિવેદનો થવા સાથે સંભવિત ઉમેદવારો અંગે પણ અટકળો થઈ રહી હતી, પરંતુ બંને રાજકીય પક્ષો આ અંગે કોઈ સત્તાવાર ખુલાસો કરવાથી દૂર રહે છે। રાજકીય વર્તુળોમાં બીટીપીમાંથી છોટુભાઈ વસાવાના નામની સાથે કોંગ્રેસના 5-7 આગેવાનોના નામ પણ સંભવિત ઉમેદવારોમાં સંભળાઈ રહ્યા હતા। કોંગી દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના નામ અંગે કોંગી વર્તુળોમાં ચર્ચા અને માંગ પણ જોવા મળતી હતી। હવે કોંગ્રેસ દ્વારા રવિવારના રોજ ભરૂચ ખાતે અને અંકલેશ્વર ખાતે કાર્યકર સંમેલનની જાહેરાત કરવા સાથે તેમાં ફૈઝલ પટેલની ઉપસ્થિતિ અંગેનું સત્તાવાર નિવેદન કરવામાં આવતા ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની યાદીમાં ફૈઝલ પટેલની એન્ટ્રી માનવામાં આવી રહી છે। ફૈઝલ પટેલની ઉપસ્થિતિને લોકસભા ચૂંટણીના ઉમેદવારના રૂપે રાજકીય વર્તુળોમાં જોવામાં આવી રહી છે। ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા બેઠક પૈકી 3 ભાજપ પાસે તો 2 બેઠકો બીટીપી અને કોંગ્રેસ પાસે છે, જેથી જો બીટીપી અને કોંગ્રેસનું ગઠબંધન થાય અને કોંગ્રેસ ભરૂચની બેઠક પર અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને ઉતારે તો રાજકીય જંગ વધુ રોચક બનવા સાથે પરિવર્તનકારી પણ બની શકે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે। ત્યારે ઉમેદવારના નામની જાહેરાત થાય ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ। ભરૂચના રતન તળાવના વિકાસની વાતો વચ્ચે હંગામી ધોરણે કૃત્રિમ જળકુંડમાં સ્થળાંતર કરાયેલા અહીંના અલભ્ય પ્રજાતિના કાચબાઓને પુનઃ તળાવમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જેથી રતન તળાવના પ્રોજેક્ટ અંગે તર્ક વિતર્ક સર્જવા પામી છે। ભરૂચના રત્ન સમાન રતન તળાવનો સમાવેશ ભરૂચના હેરિટેજ સ્થળોમાં કરવામાં આવ્યો છે, તેથી રતન તળાવના વિકાસ અને શુદ્ધિકરણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે રતન તળાવમાં વસતા અને શેડ્યુલ 1 હેઠળ સંરક્ષિત અલભ્ય કાચબાઓને નુકસાન ન થાય તે માટે પાસે જ કૃત્રિમ જળકુંડ બનાવી તેમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા। આ હંગામી વ્યવસ્થા દરમિયાન પણ તંત્ર દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં ન આવતા 2 થી 3 કાચબા મોતને ભેટ્યા હતા। કાચબાઓની સુરક્ષા અંગે પણ પ્રશ્ન સર્જવા પામ્યા હતા। બીજી બાજુ રતન તળાવના શુદ્ધિકરણ અને ઊંડા કરવાની કામગીરી માંડ 10-15 દિવસ ચાલ્યા બાદ લાખો રૂપિયાના ખર્ચ છતાં અટકી જવા પામી હતી। લાંબા સમયથી કૃત્રિમ જળકુંડની હંગામી વ્યવસ્થા સામે સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓ નારાજગી દર્શાવી કાચબાઓનું પુનઃ સ્થળાંતર કરવાની માંગ કરી રહ્યા હતા, જોકે વહીવટીતંત્ર તે પ્રત્યે બેદરકાર જોવા મળતું હતું। અંતે આ અંગેની કામગીરી વન વિભાગે હાથ ધરી કૃત્રિમ જળકુંડમાં સ્થળાંતરિત કરાયેલા કાચબાઓને પુનઃ તેમના રતન તળાવમાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવાની કામગીરી હાથ ધરી હતી અને જળકુંડમાં રહેલા તમામ કાચબાઓને એક પછી એક રતન તળાવમાં મુક્ત કરી દેવામાં આવ્યા હતા। વન વિભાગની આ કામગીરીથી જીવદયા પ્રેમીઓ અને સ્થાનિકો ખુશ જોવા મળી રહ્યા હતા, પરંતુ રતન તળાવના વિકાસ માટેના પ્રોજેક્ટ અંગે તેઓના મનમાં તર્ક વિતર્ક જરૂર સર્જવા પામ્યા છે। કોના પ્રેશરથી કે કયા દબાણથી આ નગરપાલિકા અથવા જે અધિકારીઓએ આ કામ બંધ કરી દીધું છે, એમની નફ્ફટતાઈથી તે અમને કંઈ સમજ નહીં પડતી। આ રતન તળાવના પૈસા મંજૂર થયા અથવા કામો મંજૂર થયા ત્યાર પછીના બધા પ્રોજેક્ટો પૂરા થઈ ગયા છે, પરંતુ આ રતન તળાવનું આ લોકોને કંઈ પડેલી જ નથી, ધ્યાનમાં જ નથી આવતા। આ એટલું મોટું રતન તળાવ છે કે આખા ભરૂચ જિલ્લાને પાણી પહોંચાડે એવું તળાવ છે, પરંતુ આ અધિકારીઓને એક બાજુ પાણી બચાવો દેશ બચાવની ફક્ત જાહેરાતો કરવામાં આવે છે। તળાવો જ્યાં નવા ખોદવાના જ્યાં વધારે પૈસા મળતા હોય એવી જ જગ્યાએ કામ કરાવે છે, પણ રતન તળાવની અંદર એમને શું ગૂંચવણ આવી છે તે સમજ નહીં પડતી। આમાં કલેક્ટર સાહેબ, સીઓ સાહેબ, ચૂંટાયેલા સભ્યોથી લઈને ચૂંટાયેલા મોટા નેતાઓ પણ રતન તળાવ બાબતમાં ધ્યાન દોરેલું હતું, પણ એ લોકોને પણ આમાં કેમ ઇન્ટરેસ્ટ નથી એ અમને સમજ નથી પડતી। પણ રતન તળાવ એક એવો મુદ્દો છે જે ભરૂચ જિલ્લાને પાણીથી ભવિષ્યમાં બચાવશે। નવેમ્બર માસમાં અમારી રજૂઆતના પગલે તળાવની સફાઈ કરી અને ઊંડું કરવાનું કામ શરૂઆત કરેલું હતું, પણ કોઈ અગમ્ય કારણસર એ 15 દિવસ કામ ચાલ્યું અને છેલ્લા 2.5-3 મહિનાથી બંધ છે।
પણ આ તળાવની અંદર કાચબાને સુરક્ષિત રાખવા માટે કૃત્રિમ કુંડ આવેલું હતું. એની અંદર પણ નગરપાલિકાએ કંઈ ધ્યાન નથી આપ્યું અને આ જંગલ ખાતાવાળાએ પણ નિયમિત ખોરાક નથી આપતા, કશું પણ નહીં. એટલે નફ્ફટ તંત્રના કારણે શિડ્યુલ 1નું જે પાણી છે કાચબા, એનું જીવનું જોખમ હોય એને પાણીવાળા પૂર્વ ભાગમાં આજે ખસેડવાની પ્રક્રિયા ચાલે છે. ને હવે આ રતન તળાવનું માટે સરકારે તાજેતરના બજેટમાં 2 કરોડ રૂપિયા ફાળવ્યા છે, પણ કોણ જનસ કયા મુહૂર્તની રાહ જુએ છે પ્રમુખશ્રી. કોઈ પણ કામ ખરાબ પાણી જે આવે છે ડેનેજને એ પણ બંધ કરવામાં એ લોકોએ ઉદાસીન વલણ રાખ્યું છે. કે રતન તળાવમાં આ કૃત્રિમ તળાવ બનાવેલું હતું જેમાં 14 કાચબા છે, પણ તે ગંદુ પાણી અને ઓછા પાણીને લીધે અહીંયાથી અમે મોટા તળાવમાં શિફ્ટ કરીએ છીએ અને આમાં એને ફરવું મુશ્કેલ પડે છે, જેથી અમે મોટા તળાવમાં આજરોજ કાચબા શિફ્ટ કરીએ છીએ. કરોડો રૂપિયાની ફાળવણી કરવા છતાં પણ રતન તળાવ પ્રોજેક્ટની કામગીરી કેમ પૂર્ણ થતી નથી તે તપાસનો અને ચિંતાનો વિષય છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પગના સાથળના ભાગમાં થઈ ગયેલ પરુના દર્દથી પીડાતા દર્દીના પગમાંથી કોઈપણ પ્રકારની ચીડફાડ કર્યા વિના 1 લીટર પરુ કાઢવામાં આવતા તેને રાહત થવા પામી છે. ભરૂચના નિકોડા ગામમાં રહેતા શ્રમજીવી એવા 38 વર્ષીય રામુભાઈ વસાવા છેલ્લા 1.5 મહિનાથી પગના સાથળના ભાગે સોજો આવી જતા દર્દથી કણસી રહ્યા હતા, જેથી તેઓને તાવ આવતો હોય સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા, જ્યાં ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ચાંપાનેરીએ જરૂરી તમામ રિપોર્ટ એવા એક્સરે અને MRI કઢાવી તેનો અભ્યાસ કરતા હાડકાની આસપાસ પરું થઈ ગયાનું જણાવ્યું હતું, જે શરીરમાંથી બહાર કાઢવામાં વિલંબ કરવામાં આવે તો સેપ્ટિક થઈ શકે તેમ હતું. બીજી બાજુ દર્દીના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ માત્ર 6.5% હોવાથી ઓપરેશન જોખમી થઈ શકે તેવી સંભાવના હતી. આ બાદ તબીબોએ ચીડફાડ કર્યા વિના માત્ર 2-વે નીડલની મદદથી જ પગના સાથળના ભાગે જમા થયેલ આ પરુ બહાર કાઢવાનો નિર્ણય કરી આશરે 2 કલાકની જહેમત બાદ 1 લીટર કરતાં પણ વધુ પરુ શરીરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હોવાનું ડોક્ટર ચાંપાનેરીએ જણાવી આ નવતર પદ્ધતિ અંગે માહિતી આપી હતી અને આ પરુ ચેકઅપ માટે મોકલવામાં આવેલ હોવાનું પણ કહ્યું હતું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એમાં અમે ચેકો એટલે કે ઇન્સિઝન જે ચીરો નથી મૂક્યો મોટો, અને માત્ર એક નાની એવી નીડલ દ્વારા, ટુહી નીડલ જેને કહેવાય અમારી લેંગ્વેજમાં, 18 ગોઝની, કે જે સેવાયજ્ઞ સમિતિ દ્વારા અમને પ્રોવાઈડ કરવામાં આવી હતી, એટલે એમણે મદદ કરી હતી. અને તેમાં અમે એને ચીરો મૂક્યા વગર એ આખું પસ અમે રિમૂવ કર્યું, એસ્પિરેટ કર્યું, અને એપ્રોક્સિમેટલી ઇટ વોઝ અબાઉટ મોર દેન 1 લીટર, મીન્સ 1 લીટરને 30 ml જેટલું હતું. અને એ કાઢ્યા પછીની કન્ડિશન પેશન્ટની ઘણી સારી છે, સોજો ઘણો બધો ઉતરી ગયો છે અને હાલ કન્ડિશન ઘણી સારી છે. અને જો ઓપરેશન નહીં કરવામાં આવતે તો ધીરે ધીરે આ સોજો વધતો જતે અને એનું પસ જે ખરું પસ એ ધીરે ધીરે શરીરમાં ફેલાતે, જેને અમારી ભાષામાં સેપ્ટિસિમિયા કહેવાય, કે ધીરે ધીરે લીવર, કિડની, એ શરીરના મુખ્ય અંગો ખરા તો તેના પર એ માઠી અસર પહોંચાડે અને ધીરે ધીરે એને નુકસાન થતું જાય. એટલે હવે અમે એને શું કર્યું છે કે ઓપરેશન કરીને જે પસ જે કાઢ્યું છે તેને લેબોરેટરીમાં મોકલ્યું છે, એમાં કયા જંતુ જે ખરા એ અમે નોંધીશું અને એ પ્રમાણે આગળની ટ્રીટમેન્ટ અમે ચાલુ રાખીશું. કોઈપણ પ્રકારનો ચીરો મૂક્યા વિના માત્ર નીડલથી જ દર્દીના પગમાંથી પરુ કાઢ્યા બાદ સેપ્ટિકનો ભય દૂર થવા સાથે દર્દમાં પણ રાહત થવા પામી છે. સરકારી સિવિલ હોસ્પિટલની આ સારવાર ખરેખર સરાહનીય કહી શકાય. આજે 23મી માર્ચ એટલે ભારતની આઝાદી જંગના ક્રાંતિકારી ભગતસિંહ અને તેમના સાથીદારો રાજગુરુ અને સુખદેવને આજના દિને ફાંસી આપવામાં આવી હતી. ભારતીય સ્વતંત્રતા આંદોલન દરમિયાન ક્રાંતિકારી ભગતસિંહ અને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવને 1931માં આજના દિવસે ફાંસી આપવામાં આવી હતી. 28 સપ્ટેમ્બર 1907માં જન્મેલા ભગતસિંહ માત્ર 12 વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો. આ હત્યાકાંડે તેમના મન પર ભારે અસર કરી હતી. આઝાદી માટે અંગ્રેજો સામેની લડાઈમાં તેઓ ગાંધીજીની અહિંસાત્મક રીતથી સહમત ન હતા. તેમણે પોતાના માટે ક્રાંતિકારી રસ્તો પસંદ કર્યો. કાકોરી કાંડમાં રામપ્રસાદ બિસ્મિલની સાથે 4 ક્રાંતિકારીઓને ફાંસીની સજા મળતા તેમનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો. આ મામલે 16થી વધુ ક્રાંતિકારીઓને જેલની સજા સંભળાવવામાં આવી હતી. એ પછી ભગતસિંહ ચંદ્રશેખર આઝાદની સાથે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં સામેલ થઈ ગયા. 1928માં સાયમન કમિશનનો જબરજસ્ત વિરોધ થયો. તે દરમિયાન લાઠીચાર્જમાં લાલા લજપતરાયને ગંભીર ઈજા થઈ અને તેમનું મૃત્યુ થઈ ગયું. એનો બદલો લેવા ભારતીય ક્રાંતિકારીઓએ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સ્કોટની હત્યાની યોજના બનાવી. 17 ડિસેમ્બર 1928ના રોજ સ્કોટને બદલે અંગ્રેજ અધિકારી જેપી સાન્ડર્સની હત્યા કરી દેવામાં આવી. 8મી એપ્રિલ 1929ના રોજ ભગતસિંહે
બટુકેશ્વર દત્તે સાથે મળી દિલ્હી સ્થિત સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો. બોમ્બ ફેંક્યા પછી ભાગવાના બદલે ત્યાં જ ઊભા રહ્યા અને પોતાને અંગ્રેજોને હવાલે કરી દીધા. લગભગ 2 વર્ષ જેલમાં રહ્યા પછી આજના દિવસે એટલે કે 23મી માર્ચ 1931માં ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા. બટુકેશ્વર દત્તને આજીવન જેલની સજા મળી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભરૂચ ખાતે શહીદ દિન નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી જંગના ક્રાંતિકારીઓ શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે તેઓના પ્રાણ મા ભારતી માટે ન્યોછાવર કર્યા હતા. 23મી માર્ચે આ 3 ક્રાંતિવીરોને ફાંસીના માચડે ચડાવી દેવામાં આવ્યા હતા. તેઓની આ કુરબાનીની યાદમાં ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રિરંગા સાથે રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા હતા. આ રેલી સેવાશ્રમ રોડથી વેજલપુર થઈ જૂના ભરૂચથી ઝાડેશ્વર પહોંચતા તેનું સમાપન થયું હતું. શહીદ દિન નિમિત્તે અંકલેશ્વર ભાજપ સમિતિ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. 23 માર્ચ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના શહીદી દિવસ નિમિત્તે અંકલેશ્વરના જવાહર બાગ સામે આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વીર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ, યુવા પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, સંદીપ પટેલ, કલ્પેશ તેલવાલા સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આઝાદ ભારતની અંદર જેમનો સૌથી મોટામાં મોટો ફાળો છે, ક્રાંતિકારી ચળવળમાં યુવાનોને જોડનારા અને ભારતને ખરા અર્થમાં આઝાદ જોવાની જેમની મંશા હતી, નાની વયે ફાંસી ચડ્યા એવા શ્રી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવનું આજે શહીદ દિવસ યુવા મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સાથે સાથે હું યુવાનોને અપીલ કરીશ કે જે ખરા આઝાદીના ઘડવૈયા છે એમના વિશે જાણે, એમનું વાંચન કરે, જેમના જીવનમાંથી ઘણું બધું આપણને શીખવા મળે છે અને પ્રેરણા મળે છે. સાચી દેશભક્તિ આપણે ત્યારે જ જગાવી શકીશું જ્યારે આવા લોકોને આપણે વાંચીશું અને એમનામાંથી પ્રેરણા લઈશું. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભરૂચ તાલુકાના અસુરિયા ગામની સીમમાં અગમ્ય કારણસર પંજાબના મૂળ વતની 43 વર્ષના વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. નબીપુર પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અસુરિયા ગામની સીમમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક નવી હોટલ બંધાઈ રહી છે, જેની પાસે આવેલ લીમડાના ઝાડ પર લટકીને પાઘડીના કાપડ વડે ફાંસો ખાઈ ગુરમીતસિંહ, ઉંમર 43, રહેવાસી ગુરદારપુર, પંજાબે આત્મહત્યા કરી હતી. આ બનાવ બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે. નબીપુર પોલીસ બનાવની તપાસ કરી રહી છે. ભજનોની દુનિયામાં આગવી ખ્યાતિ પ્રાપ્ત કરનાર અને કૃષ્ણ ભગવાનની ભક્તિમાં લીન રહેતી મીરાબાઈનો જન્મ 1498ના માર્ચ મહિનામાં થયો હતો. મીરાબાઈના ભજનો આજે પણ એટલા જ લોકપ્રિય છે. મીરાબાઈનો જન્મ સંવત 1498માં જોધપુરના મેળતા નજીક આવેલ કુર્કી ગામમાં થયો હતો, જે હાલના રાજસ્થાનના પાલી જિલ્લા તરીકે ઓળખાય છે. તેમના પિતા રતનસિંહ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતા. જ્યારે મીરા માત્ર 3 વર્ષના હતા ત્યારે તેમના ઘરે એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશીર્વાદ સમજીને સ્વીકારી લીધી હતી. શરૂઆતમાં તેમણે તે મીરાને ન આપી, કેમ કે તેને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે, પરંતુ પ્રથમ દ્રષ્ટિ પડતા જ આ મૂર્તિ મીરાના મનમાં વસી ગઈ. જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કંઈ પણ ખાવા પીવાની મનાઈ કરી દીધી. મીરા માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમિયાન પાડ્યો. મીરાના લગ્ન 18 વર્ષની વયે ઈસવીસન 1516માં ચિત્તોડના રાણા સંગ્રામસિંહના મોટા પુત્ર ભોજરાજ સાથે કરવામાં આવ્યા. મીરા કૃષ્ણની મૂર્તિ લઈને સાસરે આવી. એક યુદ્ધમાં ભોજરાજનું મૃત્યુ થયું. ચિત્તોડની ગાદી પર મીરાનો દિયર વિક્રમ રાણા બન્યો અને મીરાના કસોટીના દિવસો શરૂ થયા. રાણાને મીરાની ભક્તિ, સાધુ સંતો, કીર્તન વગેરે તરફ ખૂબ ચીડ હતી, એટલે મીરાને મારવા માટે તે અનેક પ્રયાસો કરી ચૂક્યો હતો. પણ કહે છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે. રાણાએ મોકલેલ ઝેરનો કટોરો મીરા અમૃત જાણીને પી જાય છે. આ વખતે પણ ભગવાન ભક્તની વહારે આવી મીરાને બચાવે છે. બસ આ બનાવથી મીરાનું મન ચિત્તોડ ઉપરથી ઉઠી જાય છે અને છોડીને થોડો સમય પોતાના પિયર મેળતા જઈને રહે છે અને ત્યારબાદ વૃંદાવનમાં જાય છે. વૃંદાવનથી તેઓ ગુજરાતમાં દ્વારકા ગયા અને બાકીનું જીવન તેમણે ત્યાં જ વિતાવ્યું.
કહેવાય છે કે તેઓનો સ્વર્ગવાસ દ્વારકા ખાતે વર્ષ 1546માં થયો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસે ગત મે 2018માં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા પોલીસ ગત તારીખ 5મી મે 2018ના રોજ બાકરોલ બ્રિજ પાસેથી છોટાહાટી ટેમ્પોમાંથી 81,000 ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડી ટેમ્પો મળી કુલ 2,31,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે ટેમ્પા ચાલક દિલીપ રાય ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો. જે ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસ્તો ફરતો મૂળ બિહારનો અને હાલ વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા દિલીપ કાલેશ્વર રાયને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓનલાઈન સીએનજી સ્ટેશન ભૂમિરાજ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન નબીપુરથી દયાદરા તરફના રસ્તા ઉપર કરવામાં આવ્યું હતું. આ સુવિધા ઉપલબ્ધ થતાં વાહન ચાલકોને રાહત પહોંચશે. ભરૂચ તાલુકાના નબીપુરથી દયાદરા તરફ જવાના રસ્તા પર ડાબી બાજુ ઓનલાઈન સીએનજી સ્ટેશન ભૂમિરાજ પેટ્રોલિયમનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, દીપુ મેથ્યુ, અશોક કુમાર તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને મોટી સંખ્યામાં મિત્રો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ ખાતે રવિવારે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની ઉપસ્થિતિની જાહેરાત. ફૈઝલ પટેલના નામની સંભવિત ઉમેદવારોમાં એન્ટ્રીની અટકળો. રતન તળાવના વસવાટી અલભ્ય કાચબાઓ કૃત્રિમ જળકુંડમાંથી સ્થળાંતરિત કરાયા. લાંબા સમયથી રતન તળાવ પ્રોજેક્ટની કામગીરી બંધ. કરોડો રૂપિયાની ફાળવણી બાદ પણ રતન તળાવની કામગીરી અંગે પ્રશ્નાર્થ. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીના સાથળમાંથી 1 લીટરથી વધુ પરું કઢાયું. ચીરો મૂક્યા વિના માત્ર નીડલની મદદથી પરું કાઢવામાં આવ્યું. ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ રાજગુરુને આજે ફાંસી અપાઈ હતી. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર.